हेलो मित्रों, जय माताजी, जय श्री कृष्ण। बधाने केम छो? बधाए मजामां? आई होप के तमे बधा मजामां हशो। मैं एकदम मजामां छीए। तो स्वागत है तमारा आजना एक नवा व्लॉगमां। तो जो वागवामां थई गया छे 10 अने जो नास्तो करवा माटे बधा बेसी गया छीए। तो आज तो जो नास्ता आंटीए मस्त मजानी इडली ने ढोसा मोकलाव्યું છે गरमा गरम। इडली ढोसा टमेटा चटनी नारिયેળની चटनी। तो जो नास्तो करवा माटे बेसी गया छे। आ तो शनिवार छे तो आंटी इडली ने ढोसा बनावे। तो जो मस्त मजानी गरमा गरम मोकलाव्યા છે। जो नाईने બધા રેડી થઈ ગયા છે। હવે નાસ્તો કરવા બેસીએ કામ। इडली ढोसा હા, चटनी ચટણી કોકોનટ બનાવે, નારિયેળ ચટણી બનાવે, પછી ટમેટાની ચટણી બનાવે। હાલો તમે પણ બધાય નાસ્તો। તો જો મસ્ત મજાનું બધું કામ કરીને હવે છે નવરા થઈ ગયા છીએ। તો જો આ તો કપડાનો ઘાણ કાઢી નાખ્યો છે। કાલે મમ્મીએ 2 વાર મશીનમાં ધોયા હતા, આજે પણ 2 વાર ધોયા। હાથના બધા હતા મોં હતા ને બધું લૂછું હોય બધા કપડાં ને। તો જો આજે બધા નેપકીન ને બધું લૂછીને ધોઈને સૂકવી દીધું છે। તડકો છે મસ્તનો, તો જો ધોવાઈ જાય। અડધા તો સુકાઈ ગયા, જો હમણાં લઈ આવી હોતનું। તો જો આજે તો અત્યારે છે વ્લોગ આપણે આવ્યા છીએ વ્લોગમાં। નવરાત ક્યાં ના થઈ ગયા હતા, તોરણ કરતા હતા બેઠા બેઠા। થાક આજે જોરદાર લાગ્યો છે એટલે એક દી આપણે આરામ કરી ગયા છીએ। મોતી મસ્ત લઈ આવ્યા છે, તો મસ્ત મજાનો કલર આપ્યો છે। ગુલાબી કલર આવ્યો છે સરસ। થોડીક વાર આપણે તોરણ બનાવતા હતા નાસ્તો કરીને, પછી જો 12 વાગી ગયા છે અને મમ્મી રસોઈ બનાવે છે। રસોઈમાં તો શાક બની ગયું છે। બીજું શું બનાવ્યું મમ્મી? હા, એ તો ક્યારને બનાવી નાખ્યા મમ્મી સવારના। જો તો રસોઈમાં લોટવાળા મરચાં બનાવી નાખ્યા, ગુવારનું શાક ને હવે લોટ બાંધાય છે। જો અહીંયા આપણે તો જો કે મોડો નાસ્તો કર્યો છે એટલે લગભગ તો કાંઈ જમવાની ઈચ્છા છે જ નહીં, પણ તો ભૂખ લાગશે તો કાંઈ ટેટી કે તરબૂચ ખાવું, બાકી તો કાંઈ ખાવા નથી। ભરેલા મરચાં કોને કોને ભાવે છે? જો જાજા બધા બનાવ્યા, 2 ટાણ હાલશે આપણે મસ્ત એકદમ। બબે કર્યા મોરા હતા ને એટલે છે કેવું છે, હા મોરા છે એકદમ, જો જરાય તીખા નથી, સરસ છે। બપોરે તે ખાઈ હાઈ જે કે ખાઈ હા 2 ટાઈમ હાલે 2 ટાઈમ હાલે। 6 મરચા કર્યા 6 મરચાં કર્યા। રસોડું કેવું સરસ લાગે છે, આપણું પેક થઈ ગયું છે। નવું જેમ છે નગરું જોયા જ રાખીએ, કેવું મસ્ત લાગે છે। બધું ઓલું દેખાતું હોય, બધું સામું હવે દેખાતું નથી, પેક થઈ ગયું છે સરસ। ટૂંક સમયમાં ઘોડો કાઢી નાખવો છે અહીંથી। અત્યારે તો કંઈ જગ્યા નથી ને એટલે ખાલી કેવા પૂરતો રાખ્યો છે, બાકી કાઢી નાખવો છે। શું મજામાં? છાશ લેવા ગયા હતા તડકામાં એટલે આવીને બેઠા છે। કા ભૂખ લાગી? એને નાસ્તામાં જેવડો ને વેફર ને એવું બધું ખાધું હતું। આપણે તો ઇડલી ને ઢોસા ને એવું ખાધું। હજી તો 12:15 ત્યાં જો ગરમા ગરમ રોટલી બની જાય ને પછી જમી લે। વાગવામાં થઈ ગયો છે એક ને જમવા માટે બધા બેસી ગયા છે। તો જો આ જમવામાં મમ્મીએ બનાવ્યું મસ્ત મજાનું ગુવાર બટેટાનું શાક, પછી ભરેલા મરચાં કર્યા છે। આજ તો કેરીનું સલાડ છે, ડુંગળીનું સલાડ છે, ગુંદાનું અથાણું છે, રોટલી ગરમા ગરમ, ઠંડી ઠંડી છાશ ને પાકેલી મસ્ત મજાની કેરી સુધારી છે। તો જો જમવાનું જોરદાર છે આજે તો। કામ હાલો બધા જમવા। હા, અને તો જમવા નથી, જો એ તો જો કામ કરે બધું છે કે સવાર ઢોસા ને ઇડલી ખાઈ લીધી એટલે એ તો કઈ જમવાનું હે ને એને એને તો ભૂખ નથી લાગી। જો ગરમા ગરમ રોટલી કીધી, અમે હું ને મમ્મી જમવા બેસી ગયા તો જમી લઈ બધા। હાલો તમે પણ બધા જમવા। તો જો રોંઢો થઈ ગયો છે અને મસ્ત મજાના હુઈને ઉઠી ગયા છીએ। બપોરે જમીને જો સૂતા ને તો સીધા 4:30 વાગી ગયા, એવી નીંદર ચડી ગઈ હતી મસ્ત। હજી નીંદર જ આવે છે, શરબત પી લીધું છે ને તો ઉઠીને તડકો વધારે હતો એટલે આપણે કાંઈ ચા બા પીધો નથી। શરબત ભાવિકને પીવું હતું એટલે શરબત બનાવી નાખ્યું ને 3 એક ગ્લાસ પી લીધું છે। જો 5:15 વાગી ગયા છે ને મમ્મી ને આંટી ને બધા ગામમાં ગયા છે, માર્કેટે તો નથી ગયા આજે। આ કેન્ડી મારે કેમ થાય? એટલે એ વરી શું થઈ ગયું? નવીન જાતની ભાવિકની કેન્ડીની હાલત શું થઈ ગઈ? ઓગરીને પાછી જામી ગઈ એવું છે કે એવું થઈ ગયું છે? વાઈટ ક્રીમ બધી બહાર આવી હોય છે ને ખરો તો કે અલગ રીતની થઈ ગઈ છે। જો મેરે કો નહીં ખાના।
અમારે ફ્રીજ કેવું છે ને ખબર નથી પડતી ને તો જાવ કેમ કે ખાવાની તો હોય ને એટલે એક ચાખો ટેસ્ટ કેવો લાગે અલગ લાગે કેન્ડી તો કેન્ડી જ હોય ને ક્રીમ બહાર આવે કે ઉપર આવે ટેસ્ટ તો એ જ હોય ને ફ્રીજમાં અમારે આઈસ્ક્રીમ કંઈ રહેતું નથી કેન્ડી કંઈ રહેતી નથી ઓગળી જાય છે તો હવે જો કંઈક સર્વિસ કરવી પડશે એવું લાગે છે એવું નથી કે ફેરવું એટલે બગડી ગયું છે અને પહેલાંનું જે એવું થાય છે અમે એકવાર આઈસ્ક્રીમ લઈને રાખ્યું તો આખું ફેમિલી પેક આખું પાણી થઈને બહાર નીકળી ગયું હતું એટલે આપણે ફ્રીજમાં આઈસ્ક્રીમને એવું ઓછું રહે છે તો જો હવે બધું કામ પતી જાય પછી એક બી બોલાવશું કારીગરને તો કરી દે કા શરબત પીધો છે તો કાલે જોવા માટે જ સ્પેશિયલ રાખી હતી એક ફ્રીજમાં કે જામે છે કે નહીં તો એક આઈસ્ક્રીમની ડબ્બી લઈને રાખી હતી ને એક કેન્ડી લઈને રાખી હતી તો આઈસ્ક્રીમ તો રાતે ખાઈ ગયા હતા તો એ તો એવું ને એવું હતું જરીક ખાલી ઓગળું હતું કેન્ડી તો જો ઓગળી ગઈ છે હાલો બધા ઓગળેલી કેન્ડી ખાવા હા ઓગળેલી કેન્ડી ખાવા હાલો બધા ફ્રીજ સ્પેશિયલ ઓલું અંદરનું જે ક્રીમ હોય ને બહાર આવી ગયું છે કેડબરી અંદર એવી રીતે પાછી ઓગળીને જામી ગઈ છે એમ એટલે એવી થઈ ગઈ છે ના મારે નથી ખાવી હું પછી ચા પીશ મોડેકથી ને આપણે જો અહીંયા આપણું કામ હાલે છે તોરણ કરવાનું હાલે છે આજે થાકી ગયા હતા ને તો કાંઈ બીજું કામ ખોયલું નથી એટલે બેઠા બેઠા તોરણ કરીએ છીએ જો આરામ એટલે આપણો આવો આરામ હોય મસ્ત કલર આવ્યો છે આ વખતે ગુલાબી ને વ્હાઈટ મજા આવે છે કરવાની કલર સારો હોય ને તો કામ કરવાની મજા આવે ઓલી વખતે જે પીળો ને કોફી કલર હતો ને મને ઓછો ગમતો હતો એટલે 25 દિવસ કે એટલા દિવસ થઈ ગયા તોરણ લઈ આવી હતી ને એને ઘડીકમાં ખૂટતા જ નહોતા કાલે છેટ ખૂટ્યા કાલે છેટ દેવા ગઈ તો આ તો ફેવરિટ કલર છે પણ કામ ઝાઝા છે એટલે જ્યારે પતે ત્યારે કર્યા રાખવા જ્યારે નવરા હોય ત્યારે કરતા હોય આપણે જો મમ્મી ગયા છે ગામમાં ચકરી લઈ આવશે ચકરી પતી ગઈ છે ચકરી વગર કોઈને હાલતું નથી રોંઢે ભૂખ લાગે તો એકાદી બે ખાવા થાય બધાયને 6:15 વાગી ગયા છે અને ભૂખ લાગી ગઈ છે તો જો આપણે ચેવડો ખાવા બેસી ગયા છીએ ચેવડો અને ઊંધિયું લીધું છે આ બિસ્કીટ ને ચેવડો પડ્યો છે તો જો ભાવિક તો ચેવડાને કાચું મરચું ખાય છે હોતન નિમકમાં બોરીને જો ફરાળ હોય ગમે એવું કાચું મરચું ને ચેવડો સ્પેશિયલ છે અમારે નાસ્તા એ ગમે એ રે હમણાં આપણે હા બધે નાસ્તો કરવા હાલો તો હમણાં ઉપર આપણે નહોતો બધો નાસ્તો લઈ આવ્યા તેદુનું જો બધું પડ્યું છે તો આજે ભૂખ લાગી છે ને તો પાછું ખોલીને બેઠા છીએ જો વાગવામાં થઈ ગયા છે 10 ને જમીને બધા નવરા થઈ ગયા છીએ તો આઈપીએલ હાલે છે તો આપણે ઘડીકમાં મેચ જોઈએ પછી સૂઈ જશું તો જો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ જો તમને આ વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલે અમારા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય